જેમ વિદ્યાર્થી મિત્રો, જેમ ગ્રુપ ઓફ સ્કૂલની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.4 કમ્પ્લીટ કરી ગયેલા હતા। નેક્સ્ટ આજે વાત કરીએ સ્વાધ્યાય 7.5 એની રીત। સૌથી પહેલા આંશિક અપૂર્ણાંકની રીત ક્લિયર। આ રીતના ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછી શકે 5 માર્ક્સમાં। લાસ્ટ ટાઈમ એક્ઝામની અંદર જે ક્વેશ્ચન હતો એ આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો હતો 5 માર્ક્સનો। તો આ મેથડ ઇમ્પોર્ટન્ટ વધારે છે ક્લિયર। આંશિક અપૂર્ણાંકની રીત પહેલા આપણે જે સ્વાધ્યાય 7.4 ની અંદર જે રીત કરી ગયા છીએ અંતિમ પદ શોધવાની, અંશમાં એનું વિકલન સેટ કરવાનું, તો અમુક દાખલા આના આંશિક અપૂર્ણાંકના દાખલા એ મેથડથી પણ થતા હોય, મતલબ સ્વાધ્યાય 7.4 થી પણ થતા હશે અને સ્વાધ્યાય 7.5 ની જે આંશિક અપૂર્ણાંકની રીત છે એનાથી પણ થતા હોય ક્લિયર। તો તમને જે બેટર લાગતી હોય એ રીત તમે ટ્રાય કરજો ઓકે। આ રીત કરશો અમુક જ દાખલા થતા હશે ક્લિયર, બધા દાખલા નહીં થતા હોય। એવું નથી કહેતો કે 7.5 ના બધા દાખલા સ્વાધ્યાય 7.4 ની મેથડ થાય, બધા નહીં થતા હોય। અમુક ક્વેશ્ચન હોય તમને ખબર પડી જતી હોય કે ભાઈ આ સ્વાધ્યાય 7.4 ની મેથડ છે, તો સ્વાધ્યાય 7.4 ની મેથડથી કરવાનું ક્લિયર। તો આંશિક અપૂર્ણાંકની રીતની વાત કરીએ તો સૌથી પહેલા મારી પાસે અહીંયા શબ્દ દેખાય છે ઉચિત સમય વિધેયના પ્રકાર। ઉચિત સમય વિધેયના પ્રકાર। હવે સમય વિધેય એટલે ખબર આપણને સમય સંખ્યા ખબર છે। સમય સંખ્યા એટલે શું થાય? p/q સ્વરૂપની સંખ્યા। p/q મતલબ p ના છેદમાં q ક્લિયર। તો p/q સ્વરૂપની સંખ્યા હોય તો એને સમય સંખ્યા કહેવામાં આવે છે। તો અહીંયા કેવું વિધેય લીધું છે? સમય વિધેય। સમય વિધેય એટલે અંશ અને છેદ। ઉપર લખું માની લો કે f of x અને નીચે લખું છું હું g of x। ફોર એક્ઝામ્પલ માની લઈએ કે આપણી પાસે છે અહીંયા p of x, f of x લખીએ છેદમાં g of x લખું, તો તમારી પાસે જે આવી રકમ આવશે f of x upon g of x, તો આને કહેવાય સમય વિધેયના પ્રકાર। હવે આ ઉચિત છે કે અનુચિત બે પ્રકારના વિધેય આવશે। એક છે ઉચિત અને બીજું છે અનુચિત ક્લિયર। તો ઉચિત ક્યારે કહેવાય અને અનુચિત ક્યારે કહેવાય એની આપણે પહેલા વાત કરી દઈએ। તો તમારી પાસે અંશમાં પણ કોઈને કોઈ બહુપદી આપેલી હશે ક્લિયર, છેદમાં પણ તમારી પાસે કોઈને કોઈ બહુપદી આપેલી હશે, અંશમાં બી તમારી પાસે કોઈ બહુપદી આપેલી હશે, છેદમાં બી તમારી પાસે કોઈ બહુપદી આપેલી હશે। તો તમારે શું કરવાનું છે? અંશ અને છેદની ઘાત, જે મોટા મોટી ઘાત છે, મતલબ એનો શું કહેવાય? એને ઘાતાંક। 10મા ધોરણમાં આપણે જોઈ ગયા ક્લિયર, બહુપદીની મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીનો ઘાતાંક કહેવાય। તો તમારે શું કરવાનું છે? અંશનો ઘાતાંક અને છેદનો ઘાતાંક એને સરખામણી કરવાની ક્લિયર। અંશનો ઘાતાંક અને છેદના ઘાતાંકની સરખામણી કરવાની। તમને એવું દેખાય કે જો f of x ની ઘાત મતલબ f of x નો ઘાતાંક a is less than g of x નો ઘાતાંક, f of x નો ઘાતાંક જો એ તમારા g of x ના ઘાતાંક કરતા નાનો હોય ક્લિયર, મતલબ અંશમાં તમારી પાસે જે પદ છે એનો જે ઘાતાંક છે એ છેદમાં તમારી પાસે પદના ઘાતાંક કરતા નાનો હોય। માનો કે અંશમાં તમારી પાસે ઘાતાંક 2 આવ્યો, છેદમાં તમારી પાસે ઘાતાંક 3 આવ્યો, તો અંશનો ઘાતાંક 2 છે, છેદનો ઘાતાંક 3 છે, એ તમારા છેદ કરતા નાનો છે ક્લિયર। તો અંશમાં તમારી પાસે જે ઘાતાંક આવે is less than g of x નો ઘાતાંક મતલબ છેદનો ઘાતાંક જો એ નાનો હોય તો એ બહુપદીને ઉચિત સમય વિધેય કહેવાય છે ક્લિયર। ઉચિત સમય વિધેય કહેવાય છે। અનુચિત સમય વિધેય પણ આવશે। આ કોષ્ટક સમજાવી દો પછી તમને અનુચિતની વાત કરું। ઉચિત ખબર પડી ગઈ? f of x upon g of x મતલબ જો f of x ની ઘાતાંક g of x ના ઘાતાંક કરતા નાની હોય તો તેને શું કહેવામાં આવે છે ભાઈ? ઉચિત સમય વિધેય। રેડી? તો મેં થોડા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન લખેલા છે, આ તમારી પાસે ક્વેશ્ચન આવશે અને આ એના આંશિક અપૂર્ણાંક છે। તમારી પાસે રકમ આવશે, એને તમારે આ ભાગની અંદર વહેંચવાના છે ક્લિયર। આ એના આંશિક અપૂર્ણાંકના પ્રકાર છે, મતલબ એના ભાગ કરેલા છે। હવે તમે સમજો કઈ રીતે એના ભાગ થશે। તો બહુપદી ઉપર જ છે આ બધું આખું। તો સૌથી પહેલા જો x - a મેં અહીંયા છેદમાં લીધો છે, x - b છેદમાં લખેલો છે। ત્યારબાદ તમે અહીંયા જુઓ તો x - a આખાનો વર્ગ છે, ત્યારબાદ તમે અહીંયા જુઓ તો x - a આખાનો ઘન છે, ત્યારબાદ તમે અહીંયા જુઓ તો x² + bx + c છે ક્લિયર। ત્યારબાદ અહીંયા તમે છેદમાં જુઓ તો x² + ax + b છે, x² + cx + d છે, મતલબ આખો ખેલ બહુપદીનો છે
ક્લિયર? હવે સમજો x - a અને x - b આના અવયવ કહેવાય, પરંતુ કેવા અવયવ કહેવાય? સુરેખ અવયવ કહેવાય. શું કામ સુરેખ કહેવાય? ધોરણ 10 ની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ તમારી પાસે જો x ની ઘાત 1 હોય તો એને સુરેખ બહુપદી કહેવાય. ક્લિયર? તો તમારી પાસે અહીંયા અવયવ જો x ની ઘાત કેટલી છે? 1 છે. મતલબ આને કયા અવયવ કહેવાય? સુરેખ અવયવ છે ને, x - a અને x - b. તમારી પાસે અવયવ આપેલા છે, પણ કેવા અવયવ આપેલા છે? સુરેખ અવયવ. ક્લિયર? હવે ત્યારબાદ તમે આ પદ જો x² + bx + c, તો આ તમને કઈ અવયવ એમાં એવું લખેલું જો અહીંયા, જ્યાં x² + bx + c ના અવયવ શક્ય નથી. મતલબ અમુક વખત એવું થશે કે તમારી પાસે છેદમાં કોઈ પદ આપેલું હોય, એના અવયવ શક્ય ના હોય. ક્લિયર? એના અવયવ શક્ય ના હોય. ધારો કે હું તમને એક રકમ આપું, x² + x + 5, x² + x + 5, તો આના તમે અવયવ પાડવા જાઓ તો આના અવયવ શક્ય નથી. ક્લિયર? તો અમુક વખત તમારી પાસે એવું પદ આવશે કે જેના અવયવ શક્ય ન હોય, ત્યારે શું કરવું પડશે, અને જ્યારે અવયવ શક્ય હોય ત્યારે શું થાય, તો એ આપણે હવે સમજીએ. ક્લિયર? તો તમારી પાસે પહેલી રકમ આપેલી છે અંશમાં p(x) + q(x) છેદમાં x - a * x - b આપેલું છે. શરત લખેલી છે કે a is not equal to b, મતલબ અહીંયા જે તમારી પાસે કિંમત હશે બંને સમાન હશે નહીં. બીજી શરત લખેલી છે કે x is not equal to a, b, મતલબ x ની કિંમત a નહીં હોય અને x ની કિંમત b નહીં હોય. જો x ની કિંમત a લઈ લો તો આનો છેદ 0 થઈ જશે, અને કોઈના છેદમાં 0 એટલે પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. ક્લિયર? એટલે એ નહીં ચાલે. તો તમારી પાસે શરતને આધારે આપણે કામ કરીએ તો પહેલા જો કે તમારી પાસે આપેલી જે રકમ છે એ ઉચિત સમય વિધેય છે કે અનુચિત સમય વિધેય છે. હવે સાથે સાથે અનુચિતની તમને ખાલી વ્યાખ્યા આપી દઉં. ઉચિત કોને કહેવાય? અંશનો ઘાત નાનો હોય, છેદનો ઘાત મોટો હોય તો ઉચિત. અને અનુચિત કોને કહેવાય? આનાથી ઉલટું, અંશનો ઘાત મોટો અને છેદનો ઘાત નાનો, અથવા અંશ અને છેદ બંનેનો ઘાત સમાન હોય તો પણ એને અનુચિત કહેવાય. બીજી અંશનો ઘાત મોટો, છેદનો ઘાત નાનો, તો પણ એને અનુચિત કહેવાય. ક્લિયર? એટલે જે અનુચિત માટે શું થશે? f(x) ની ઘાત is greater than or equal to, greater than અંશનો ઘાત મોટો અથવા બરાબર એટલે equal to g(x) નો ઘાતાંક. ક્લિયર? એટલે એને અનુચિત કહેવાય. અત્યારે આપણે ઉચિતની જ વાત છે, અનુચિત આપણી પાસે ક્વેશ્ચન આવશે ત્યારે વધારે સમજમાં આવશે. તો તમે પહેલા જો ઉચિત છે કે નહીં, તો તમે કદાચ અહીંયા બંને કૌંસનો ગુણાકાર કરો, કરવાનો નથી પણ તમે કદાચ કરો તો x ની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે. અંશમાં x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. ક્લિયર? મતલબ તમને બહુપદી આપેલી છે, કયા પ્રકારની આપેલી છે? ઉચિત સમય વિધેય આપેલો છે. તો હવે એના ભાગ કઈ રીતે પડે? તો તમારે શું કરવાનું? અંશમાં તમારી પાસે છેદમાં તમારી પાસે જે પદ છે એના સુરેખ અવયવ હોવા જોઈએ. મતલબ x ની 1 ઘાત વાળા અવયવ તમારી પાસે હોવા જોઈએ. રકમમાં જો આપેલા હોય તો વેલ એન્ડ ગુડ, જો ન આપેલા હોય તો તમારે શું કરવું પડશે? તમારી પાસે જે છેદવાળી રકમ છે એના અવયવ તમારે કરવા પડશે. ક્લિયર? અમુક વખત અવયવ નહીં પણ થાય તો ત્યારે શું કરશો? અને જો અવયવ થઈ ગયા, માનો કે અહીંયા તમારી પાસે અવયવ બની ગયા, તો અવયવ મારી પાસે આવી ગયા x - a અને x - b, તો એના આંશિક અપૂર્ણાંકના પ્રકાર, આંશિક અપૂર્ણાંકને ઇંગ્લિશમાં કહેવાય છે પાર્શિયલ ફ્રેક્શન. શું કહેવાય? પાર્શિયલ ફ્રેક્શન. ક્લિયર? તો એના આંશિક અપૂર્ણાંકના પ્રકાર શું થશે? તો જો તમારી પાસે સુરેખ અવયવ આવે તો અંશમાં તમારી પાસે અચળ પદ લખવાનું. સુરેખ અવયવ એટલે x ની 1 ઘાત, તો 1 ઘાત થી નાની ઘાત કઈ થાય? x ની 0 ઘાત. 0 ઘાત વાળું પદ એટલે અચળ પદ કહેવાય. તો અંશમાં 1 એટલે શું લખવાનું? કેટલા અવયવો છે? 2 અવયવો છે, તો કેપિટલ A ના છેદમાં પહેલો અવયવ વત્તા કેપિટલ B ના છેદમાં બીજો અવયવ. મતલબ તમારે કરવાનું શું છે? આ રકમ છે એને સરવાળા બાદબાકી તરીકે તમે છૂટી પાડો છો. ક્લિયર? ઉપર તમારી પાસે a અને b હશે, એ તમારી પાસે કોઈ અજ્ઞાત કિંમત હશે, અચળ કિંમત હશે, એની કિંમત આપણે બધા દાખલામાં શોધવાની થશે. ક્લિયર? એની કિંમત અલગ અલગ આવશે દાખલે, એ આપણે ટ્રાય કરીશું ત્યારે ખબર પડશે. a ના છેદમાં પહેલો અવયવ વત્તા b ના છેદમાં બીજો અવયવ. ક્લિયર? તમારી પાસે જો a is equal to b થઈ જાય, a is equal to b છે તો x minus a થાય, તો x minus a આખાનો વર્ગ, તો એ પણ મેં તમને આપી દીધું. સરસ શું લખીએ? x is not equal to a. શું કામ? જો x ની કિંમત તમે a લેશો તો તમારો છેદ શું થઈ જશે? 0. કોઈ પણનો છેદ 0 એટલે પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. એટલે હવે તમારી પાસે જો ઉચિત છે કે નહીં, તો ઉચિત એટલે શું? છેદમાં તમે વિસ્તરણ કરશો તો x નો વર્ગ આવશે. અંશમાં તમારી પાસે x ની 1 ઘાત છે.
ક્લિયર? મતલબ તમારી બહુપદી કયા સ્વરૂપની આપેલી છે? ઉચિત જ આપેલી છે. તો આના ભાગ કેવી રીતે પડે? તો કે બે વખત છે સેમ અવયવ, બે વખત છે એક ને એક જ અવયવ સેમ છે તો એના છેદમાં પહેલી વખત લખવાનો અને વત્તા b ના છેદમાં x - a આખાનો વર્ગ. કદાચ તમારી પાસે x - a આખાનો ઘન હોત, કદાચ તમારી પાસે x - a આખાનો ઘન હોત તો અહીંયા લખત a/x - a પ્લસ b/x - a આખાનો વર્ગ અને પ્લસ c/x - a આખાનો વર્ગ. ક્રમશઃ ઘાતની અંદર વધારો કરતો જવાનો. કોમન અવયવ સેમ અવયવ હોય તો. ક્લિયર? અહીંયા મેં તમને બતાવ્યું, જો આ જો નંબર 5 x - a આખાનો ઘન, તમે કદાચ છેદનું વિસ્તરણ કરશો તો અંશ છેદમાં તમારી પાસે x ની 3 ઘાત આવશે, અંશમાં x નો વર્ગ છે તો મતલબ ઉચિત જ આપેલું છે. તો ઉચિત છે તો આના ભાગ પડીએ તો ઘન છે તો a ના છેદમાં x - a લખું, પછી ઘાતની અંદર વધારો કરો 2 થશે, પ્લસ b ના છેદમાં x - a આખાનો વર્ગ લખો, ઘાતની અંદર હજી એકનો વધારો કરો 3 થશે, પ્લસ c ના છેદમાં x - a આખાનો ઘન. એટલે ક્રમશઃ તમારે ઘાત વધારતી જવાની છે. ક્લિયર? અહીંયા આવી જઈએ px q x - a x - b x - c આપેલું છે તો ધ્યાન આપો કે છેદમાં તમારી પાસે 3 કૌંસનો ગુણાકાર કરશો તો x ની 3 ઘાત આવશે. અંશમાં તમારી પાસે x ની કેટલી ઘાત છે? માત્ર એક જ ઘાત છે. મતલબ તમારી પાસે જે છેદ છે એમાં 3 ઘાત છે, અંશમાં 1 ઘાત છે. તો તમને કયા પ્રકારની સમય બહુપદી આપેલી કહેવાય? ઉચિત. ક્લિયર? તો ઉચિત આપેલી છે તેના ભાગ શું પડે? 3 અવયવ છે અને 3 અલગ છે. x ની કિંમત આ તો નહીં લેવાની, શું કામ? છેદ 0 થઈ જાય તો ચાલશે જ નહીં. ક્લિયર? તો 3 અવયવ છે તો a ના છેદમાં પહેલો અવયવ પ્લસ b ના છેદમાં બીજો અવયવ પ્લસ c ના છેદમાં ત્રીજો અવયવ. 3 અવયવ છે તો 3 ભાગ થશે. ક્લિયર? હવે કદાચ તમને એવું થાય કે x - a છે, અહીંયા તમે પહેલા x - a લખો, એવું નહીં. તમને જે અનુકૂળ હોય, તમને એમ થાય કે પહેલા મારે x - c લખવું છે તો એ લખી દો a ના છેદમાં x - c. તમને એવું થાય કે પછી x - a લખવું છે તો અહીંયા લખો b ના છેદમાં x - એ તમે જે ક્રમમાં ગોઠવો તે ક્રમમાં. ક્લિયર? એમાં કોઈ ફરક પડે નહીં, આન્સર બધામાં સેમ જ આવશે. ઓકે? ત્યારબાદ અહીંયા જો માની લો કે a = b આપી દીધા તો આ અવયવ બે વખત થઈ જશે અને પછી બીજો કયો અવયવ મેં લીધો? x - b. px² + qx + r x ≠ ab અને a ≠ b, મતલબ બંને અલગ અલગ છે. તો જો a x - a આખાનો વર્ગ છે તો તમારી પાસે એક ને એક અવયવ જ્યારે રિપીટ થતો હોય ત્યારે ક્રમશઃ ઘાતમાં વધારો કરવાનો. સમજાય છે ને મારી વાત? ક્રમશઃ ઘાતમાં વધારો કરવાનો. કયા અવયવ આપેલા છે મિત્ર? અહીંયા સુરેખ અવયવ આપેલા છે. ક્લિયર? તો હવે જો a ના છેદમાં પહેલા એક જ ઘાત લખીશ, x - a લખી દીધું. હવે પછી એ પાછો રિપીટ થાય છે તો પ્લસ b ના છેદમાં ઘાતની અંદર એક વધારો કરો x - a આખાનો વર્ગ. અહીંયા વર્ગ સુધી જ હતું તો વર્ગ સુધી જ મેં લખેલો છે. ક્લિયર? અને પછી ત્રીજો અવયવ કોણ છે? x - b તો પ્લસ c ના છેદમાં x - b. તમારી પાસે એક વસ્તુ યાદ રાખજો, ઉપર જે પણ પદ આવે છે એ બધા તમારી પાસે અચળ પદ છે. હવે તમને કેમ ખબર પડે ઉપર અચળ પદ આવે છે? તો તમારી પાસે જો છેદમાં જે અવયવ છે એમાં x ની એક જ ઘાત હોય તો અંશમાં તમારે શું સેટ કરવાનું થાય? અચળ પદ. તમારી પાસે દ્વિઘાત બહુપદી આપેલી હોય તો અંશમાં તમે શું સેટ કરશો? સુરેખ બહુપદી. ક્લિયર? એમાં આપણે કરી લઈએ બધા આઈડિયા છે. આ તો મેં તમને કીધું x - a આખાનો ઘન છે, કદાચ તમે છેદનું વિસ્તરણ કરો તો x નો ઘન થશે, અંશમાં x નો વર્ગ થશે, મતલબ તમને ઉચિત જ આપેલી છે. તો a ના છેદમાં x - a ક્રમશઃ ઘાતમાં વધારો કરો પ્લસ b ના છેદમાં x - a આખાનો વર્ગ પ્લસ c ના છેદમાં x - a આખાનો ઘન. રેડી? નેક્સ્ટ નંબર px² + qx + r upon x - a x² + bx + c. મેઈન વસ્તુ એ શું છે અહીંયા? જ્યાં x² + bx + c ના અવયવ શક્ય નથી. એના અવયવ મતલબ એના સુરેખ અવયવ તમે પાડી શકો નહીં. ક્લિયર? તો શું કરવાનું? x - a છે, એક અવયવ તો છે તો સૌથી પહેલા શું લખી દીધું? x - a કયો અવયવ છે? સુરેખ અવયવ. શું કામ સુરેખ અવયવ? કારણ કે x ની ઘાત કેટલી છે? 1. તો લખી દીધું કે a ના છેદમાં પહેલો અવયવ x - a વત્તા હવે બીજું તમારી પાસે કેવું સમીકરણ આપેલું છે? મતલબ કઈ બહુપદી આપેલી છે? દ્વિઘાત બહુપદી આપેલી છે. તો લખી દો છેદમાં દ્વિઘાત બહુપદી. મેં તમને શું કીધું? જ્યારે તમારી પાસે દ્વિઘાત બહુપદી આવશે ત્યારે તમારા અંશમાં શું લેવાની? સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે x ની કેટલી ઘાત હોવી જોઈએ? 1 ઘાત. તો a ના છેદમાં x - a અને પ્લસ અંશમાં લખું bx + c. તમારી પાસે b અને c તો અચળ સંખ્યા હશે. x વાળી કોઈ કિંમત, x એટલે x ની એક ઘાત, સુરેખ બહુપદી થઈ ગઈ.
તો દ્વિઘાત બહુપદી તો અંશમાં શું લેવાનું આવશે તમારે સુરેખ બહુપદી ક્લિયર જો x2 બે તમારી પાસે બહુપદી આપેલી છે x2 ax b અને x2 cx d અંશમાં તમારી પાસે દ્વિઘાત બહુપદી આપેલી છે કદાચ તમે છેદમાં બે બહુપદીનો ગુણાકાર કરો તો x ની કેટલી ઘાત થઈ 4 ઘાત તો છેદમાં x ની 4 ઘાત અંશમાં x નો ઘન તો કમ્પલસરી છેદની ઘાત મોટી છે મતલબ તમને આપેલું છે ઉચિત સમય વિધેય ક્લિયર એનો એક પ્રકાર આપેલો છે તો આના કઈ રીતે ભાગ પડે આમાં રકમમાં શું લખી ધ્યાન રાખો કે જ્યાં x2 ax b અને x2 cx d ના અવયવ શક્ય નથી આના અવયવ નથી પડતા તો તમારી પાસે જે દ્વિઘાત બહુપદી છે એ લઈ લો x2 ax b હવે દ્વિઘાત હોય તો અંશમાં શું લખવાનું મેં તમને કીધું હતું સુરેખ બહુપદી તો પહેલા સુરેખ બહુપદી લખી ax b લખી અને પછી બીજી બહુપદી અહીંયા છેદમાં લખી x2 cx d અને અંશમાં લખી સુરેખ બહુપદી cx d ક્લિયર તો આ રીતે તમારી પાસે જે રકમ આવશે રકમનો તમે ભાગ પાડી શકો છો ઉચિત સમય વિધેય તમારી પાસે દાખલા આવશે આ પ્રકારની રકમ આવશે ને તમારે પહેલા જોવાનું છે કે તમને જે રકમ આપેલી છે ઉચિત સમય વિધેય છે કે નથી ક્લિયર ઉચિત સમય વિધેય હોય તો જ થાય જો અનુચિત સમય વિધેય આપશે તો અનુચિત તમને કેમ ખબર પડે મેં તમને શું કીધું અંશ અને છેદની તમારે ઘાતાંક શોધવાની અનુચિતમાં શું થાય અંશ અને છેદની ઘાતાંક સરખી થઈ જાય અથવા બીજી કન્ડિશન કઈ થાય અંશનો ઘાત છેદના ઘાત કરતા મોટો હોય ક્લિયર બેમાંથી કોઈ એક શરતનું પાલન થશે તો અનુચિત કહેવાય નહીં તો તમને શું કહેવા આપેલા હોય ઉચિત ક્લિયર અનુચિત જ્યારે આપે તો ત્યારે એ અનુચિત સમય વિધેય તમને આપેલો હોય એને ઉચિત સમય વિધેયની અંદર ફેરવવો પડશે ક્લિયર એ તમને ક્વેશ્ચનની અંદર સમજાવી દઈશ નેક્સ્ટ નંબર આપણે આના સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ એટલે વધારે આપણને આઈડિયા આવે તો નેક્સ્ટ નંબર સ્વાધ્યાય 7.5 ક્વેશ્ચન નંબર પહેલો જોઈએ સ્વાધ્યાય 7.5 ક્વેશ્ચન નંબર 1 જો નંબર પહેલો જોઈએ તમારી પાસે રકમ છે I is equal to integration x upon x plus 1 x plus 2 into dx ક્લિયર આ ક્વેશ્ચન ની અંદર આપણે બહુ બધી મેથડ શીખશું પદ સેટ કરતા પણ શીખવાડીશ તમે ગમે તે રીત કરો ચાલશે પહેલા આપણે આંશિક અપૂર્ણાંકની રીતથી શરૂઆત કરીએ તો આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે શું જોયું કે તમારી પાસે કયા પ્રકારની વિધેય બહુપદી આપેલી હોવી જોઈએ ઉચિત કે અનુચિત યસ કઈ ઉચિત હા તો તમારી પાસે અહીંયા પહેલો દાખલો જો ઉપર x આપેલો છે અને છેદમાં તમારી પાસે આપેલા છે x + 1 * x + 2 મતલબ તમારી પાસે જે છેદમાં રકમ છે એ કઈ છે x નો વર્ગ કદાચ તમે કૌંસને ગુણો તો x નો વર્ગ થશે અંશમાં તમને શું આપેલું છે x ની 1 જ ઘાત આપેલી છે ક્લિયર મતલબ તમારી પાસે જે રકમ આપેલી છે એ કઈ છે ઉચિત સમય વિધેય છે તો પહેલા અહીંયા લખવું પડે કે ભાઈ x upon x + 1 અને x + 2 એ કયા પ્રકારની રકમ તમને આપેલી છે ઉચિત સમય વિધેય છે ક્લિયર હવે તમે શું કરશો એના ભાગ પાડશો એના પાર્શિયલ ફ્રેક્શન તમને અહીંયા પહેલી મેથડ બતાવી એની જેવો જ ક્વેશ્ચન છે જો તમને અહીંયા પહેલી મેથડ જે બતાવી છે એની જેવો જ ક્વેશ્ચન છે તમે ક્વેશ્ચનને સરખામણી કરો તો ક્વેશ્ચન તમારી પાસે જે px + q મતલબ અંશમાં તમારી પાસે સુરેખ પદ છે જો x ક્લિયર હવે તમને એવું થાય કે અહીંયા px + q તો નથી તો x નો સહગુણક p એટલે 1 તો p ની કિંમત તમે 1 એટલે x થશે અચળ પદ નથી તો q બરાબર શું માની લો 0 તો q બરાબર 0 માની લો છેદમાં તમારી પાસે અવયવ છે x + 1 તો એની કિંમત તમે શું લો -1 લો એટલે x + 1 થઈ જશે x + 2 તો b ની કિંમત શું લો -2 લો રકમ બને કે પહેલા જેવી તો એના અવયવ શું પાડેલા આપણે a ના છેદમાં પહેલો અવયવ પ્લસ b ના છેદમાં બીજો અવયવ તો હવે આના અવયવ પાડીએ તો જો અવયવ હવે ધારો કે સંકલન હવે લાસ્ટમાં થશે પહેલા ખાલી સંકલન વચ્ચેનું જે પદ છે એનું સાદુરૂપ આપી દેવાનું
તો સંકલન નથી કરવાનું, ખાલી અંદરનું પદ લઈએ કે ભાઈ x upon x plus 1 અને x plus 2 બરાબર શું થશે ખબર? આના ભાગ પાડી દો કે ભાઈ કેપિટલ A ના છેદમાં પહેલું પદ પ્લસ b ના છેદમાં બીજું પદ. ક્લિયર? પહેલો અવયવ a ના છેદમાં પહેલો અવયવ વત્તા b ના છેદમાં બીજો અવયવ. રેડી? ત્યારબાદ શું થશે? આનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર કરવાનો. સાદુરૂપ શું આપવાનું? અહીંયા જે તમારી આ ડાબી બાજુ ના તમારી જમણી બાજુ તમે શું કર્યા? આ જે વિધેય છે એના ભાગ પાડ્યા છે. હવે શું કરો? સાદુરૂપ આપો. તમને મેં કીધું તમારે a અને b ની કિંમત શોધવાની થશે. તો એ કિંમત કઈ રીતે શોધાશે સમજો. બંને બાજુ સમાન છે તો મારે કદાચ આનું સાદુરૂપ આપવું હોય તો અહીંયા જો છેદમાં x plus a x plus 2 છે તો અહીંયા હું છેદમાં લસા લઈ લઉં. હું અહીંયા લસા લઉં. હવે માનો કે જો અહીંયા લસા લઈએ તો આનો લસા શું હશે ભાઈ? x plus 1 x plus 2. બંનેનો ક્રોસ ગુણાકાર થશે તો ક્રોસ ગુણાકાર કરશો તો શું આવશે? અહીંયા x plus 2 into a અને પ્લસ x plus 1 into b. ક્લિયર? ક્રોસ ગુણાકાર કરી દીધો. તમારી પાસે અહીંયા છે x upon x plus 1 અને x plus 2. તો તમે ધ્યાન આપો તો બંને બાજુ તમારા છેદ કેન્સલ થઈ જશે. x plus 1 x plus 1 કેન્સલ, x plus 2 x plus 2 કેન્સલ. લસા સરખો થઈ ગયો ને? તો તમારી પાસે જે પદ વધ્યું એ લખો તો x બરાબર x plus 2 into a અને પ્લસ x plus 1 into b. એટલે તમારી પાસે આ જે પદ વધ્યું આને આપી દો સમીકરણ નંબર 1. કારણ કે તમે આના ઉપરથી a અને b ની કિંમત શોધવાના છો. આને આપી દો સમીકરણ નંબર 1. કારણ કે તમે આના ઉપરથી a અને b ની કિંમત શોધવાના છો. હવે a અને b ની કિંમત શોધવા માટે શું કરવાનું? તમારી પાસે સમીકરણ નંબર 1 આવી ગયું. હવે જો તો a ની આગળ કયો પદ આવ્યો? x plus 2. b ની આગળ કયો અવયવ આવ્યો? x plus 1. હવે તમે મને ખાલી એટલું કહો કે ભાઈ x plus 2 આને મારે 0 કરવા છે, મતલબ એ અવયવને મારે 0 કરવો છે તો x ની હું કઈ કિંમત લઈશ? તમને ના સમજાય તો અહીંયા હું બતાવું કે ભાઈ તમારે x plus 2 છે અવયવ એને 0 કરવો છે તો માનો કે બરાબર 0 લખી દો. ક્લિયર? હવે આના ઉપરથી x ને કરતા બનાવો તો x બરાબર શું આવશે? તમારી પાસે જવાબ -2 આવશે. એટલે તમારી પાસે જે અવયવ છે એને 0 કરવો છે તો સમીકરણ 1 માં x બરાબર -2 મૂકતા સમીકરણ 1 માં x ની કિંમત શું મૂકો? -2 મૂકો. તો જો -2 મૂકશો તમે તો તમને ખબર પડી ગઈ કયો કાઉન્ટ 0 થશે? x + 2 વાળો કાઉન્ટ 0 થશે. તો x + 2 ક્યાં ક્યાં છે? અહીંયા છે. એટલે આખો આ પદ 0 થઈ ગયું. તો તમારી પાસે એક આ પદ વધ્યું અને એક આ પદ વધ્યું. તો જે વધેલા પદ છે એની અંદર x ની કિંમત -2 મૂકો. તો -2 = -2 + 1 મતલબ આ શું લખાશે? -b લખાય. તો માટે b બરાબર તમારી પાસે શું આવ્યું? +2. તમને પહેલી કિંમત મળી ગઈ b બરાબર +2. ક્લિયર? ત્યારબાદ હવે આપણે બીજી કિંમત જોઈએ તો મારી પાસે અહીંયા બીજો અવયવ કયો આપેલો છે? x + 1. તો મને ખબર છે કે મારે ઈ પદને શું કરવું છે? 0. x + 1 બરાબર 0 લઈ લો. તો x બરાબર કઈ કિંમત મૂકીશું? x = શું થશે ભાઈ? -1. તો સમીકરણ 1 માં -1 મૂકતા તો તમે -1 મૂકશો તો તમારો કયો કાઉન્ટ 0 થશે? આ કાઉન્ટ 0 થઈ જશે b વાળો. તો અહીંયા જ્યાં તમારી પાસે મૂકવાનો હવે a અને આમાં મૂકવાનું થશે તો -1 = -1 + 2 મતલબ +1 * a એટલે એ થશે. તો માટે a બરાબર શું કિંમત મળી તમને? -1. ક્લિયર? તો તમારી પાસે જે ચલ પદ ઉપર આવેલા હતા a અને b બંનેની કિંમત મળી ગઈ તમારી પાસે. તો હવે આ જે રકમ છે તમારે ત્યાં a અને b ની કિંમત મૂકી દઈએ તો હવે ક્વેશ્ચન શું થશે? જો હવે તમારી પાસે શું હતું? x upon x plus 1 અને x plus 2 બરાબર a એટલે શું મૂકવાના ભાઈ? -1. તો -1 upon x plus 1. b એટલે શું મૂકશો તમે? +2. તો +2 upon x plus 2. મતલબ તમે શું કર્યું? જે રકમ હતી એના ભાગ પાડી દીધા. જો
ક્લિયર? રકમના ભાગ પડી ગયા. તો હવે અહીંયા શું થશે? બંને બાજુ તમે સંકલન કરો. બંને બાજુ સંકલન કરતા. રેડી? તો સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન x upon x plus 1 into x plus 2 into dx બરાબર. તો આ બે સમાન જ છે ને, તો આનું સંકલન કરો એ જવાબ આનો આવશે. તો આનું સંકલન તો આપણને ઈઝીલી થઈ જાય. તેનું સંકલન કરી દઈએ -1 here upon x plus 1 and plus 2 upon x plus 2 into શું આવશે? dx આવશે. તો 1 upon x સ્વરૂપ થયું. 1 upon x એનો જવાબ શું લખાશે? minus log mod of x plus 1 and plus 2 into log mod of x plus 2 અને પ્લસ શું આવશે? c. તો હવે log નું સ્વરૂપ આપી દઈએ. log ની આગળ જે સંખ્યા આવે એ ક્યાં આવી જાય? એને ઘાતમાં આવી જાય. તો આનો જવાબ હું અહીંયા લખી દઉં. માટે i બરાબર આ પેલા પ્લસ વાળી કિંમત લખાવું તો શું બનશે? જો log x plus 2 આખાનો વર્ગ and minus log x plus 1 અને plus c. આપણને ખબર છે બંને log બાદબાકીમાં હોય તો શું થશે? ભાગાકાર થશે. તો log mod of x plus 2 આખાનો વર્ગ છેદમાં x plus 1 અને plus c. આ તમારો જવાબ. હવે અહીંયા સમજો મેં શું કીધું? તમે તમારી રકમને શું કરી દીધા? ભાગ પાડી દીધા. હવે કદાચ તમે આનું સાદુરૂપ આપી દો. આનું સાદુરૂપ આપો તમારી પાસે રકમ આવશે. તમને આ ઇક્વેશન ની હું બતાવી દઉં. એટલે આંશિક અપૂર્ણાંક એટલે શું કરો છો? તમારી રકમને તમે સરવાળા બાદબાકીમાં છૂટી પાડો છો. અહીંયા તો છૂટી પાડી દીધી. પછી તમારી પાસે સંકલન આરામથી થઈ જશે. હવે અહીંયા આપણે જે રેખા છે આનું સાદુરૂપ આપવાથી આની આ રકમ બને છે. તો કઈ રીતે બને જોઈ લો. તો તમારી પાસે રકમ હતી -1 upon x plus 1 and plus 2 upon x plus 2. ક્લિયર? તાના અવયવ પાડી બેનો લસા શું આવશે? x plus 1 into x plus 2 આવશે. ઉપર ક્રોસ ગુણાકાર કરશો તો -x plus 2 થશે અને plus 2 into x plus 1 બને. તો -x minus 2 plus 2x plus 2 છેદમાં x plus 1 into x plus 2. તો plus 2 minus 2 કેન્સલ થઈ જશે. 2x minus x એટલે શું આવી જશે? x આખાના છેદમાં x plus 1 into x plus 2. ક્લિયર? એટલે તમે શું કરો છો? આંશિક અપૂર્ણાંક રીત એટલે તમારી પાસે જે રકમ આપે એને સરવાળા બાદબાકીમાં તમે છૂટી કરો છો. તો તમે a અને b ની કિંમત શોધી તો એ પ્રમાણેનું સાદુરૂપ આપો. તમારી પાસે પાછી રકમ આવે છે. આપવાનું નથી. આ તો જસ્ટ ખાલી તમને બતાવવા કે ભાઈ રકમનું સરવાળા બાદબાકીમાં છૂટી પાડી દે એટલે તમારી પાસે જે પદ આવે છે એનું પછી આરામથી તમે સંકલન કરી શકો છો. ક્લિયર? આંશિક અપૂર્ણાંકનો દાખલો. હવે તમને કદાચ ખબર પડી ગઈ હોય, આની બીજી રીતે તમને સમજાઈ ગયું હોય તો આનો આ જ ક્વેશ્ચન તમે કઈ રીતે કરી શકો ભાઈ? સ્વાધ્યાય 7.4 વાળી મેથડ બી કરી શકો. સ્વાધ્યાય 7.4 વાળી મેથડ બી કરી શકો. જો મેં તમને શરૂઆતમાં કીધું તો સ્વાધ્યાય 7.4 ની અંદર જે મેથડ કરી ગયા એ બધા ક્વેશ્ચન સ્વાધ્યાય 7.5 ના એની જેવા નહીં થાય. અમુક ક્વેશ્ચન થાય. ધારો કે આ ક્વેશ્ચન છે i is equal to integration x upon x plus 1 into x plus 2 into dx છે. તો તમને ખબર પડતી હોય તો છેદમાં જો તમારી પાસે પદ છે x² + 3x + 2 અને અંશમાં તમારી પાસે છે તો આ ટાઈપના દાખલા આપણે કરી ગયા. શું કરતા હતા? છેદમાં તમારી પાસે x નો વર્ગ છે તો એનું વિકલન અંશમાં સેટ કરતા હતા. તો જો આપણે સેટ કરીએ આનું વિકલન અંશમાં તમે સેટ કરી દો તો છેદમાં તમારી પાસે પદ છે x² + 3x અને +2. આનું વિકલન શું થશે? 2x અને +3. રેડી? હવે માત્ર તમારે x લાવવાનો છે તો x લાવવા માટે 2 ને 1/2 વડે ગુણવું પડશે. x આવી જશે. અહીંયા +3/2 આવશે. અંશમાં તમારી પાસે અચળ પદ શું છે? 0. તો +3/2 ને કેન્સલ કરવા માટે -3/2 કરી દેવું પડશે. પછી સ્વાધ્યાય 7.4 માં કરી ગયા. બંનેના છેદ આપી દો. આમાં ઉપર વિકલન, છેદમાં તમારી પાસે વિધેય અને બીજામાં તમારે અંતિમ પદ શોધવું પડશે. ક્લિયર? એટલે આ મેથડ આ ક્વેશ્ચન સ્વાધ્યાય 7.4 થી પણ થશે અને આંશિક અપૂર્ણાંકની રીતથી પણ થશે. રેડી? જોઈ લો ક્વેશ્ચન. ત્યારબાદ નેક્સ્ટ નંબર કરીએ ક્વેશ્ચન નંબર 2. ઓકે,
क्वेश्चन नंबर 2 જોઈએ. I is equal to 1 upon x square minus 9 into dx. તો આ તો એકદમ ઈઝી થઈ ગયો. સ્વાધ્યાય 7.3 ની અંદર આ ક્વેશ્ચન કરી કે x square minus a square ઓર આટલો. તો આનો તો એક જ સ્ટેપ ની અંદર આન્સર આવી જશે. જો આમાં શું થશે, તમે આંશિક અપૂર્ણાંકની રીતથી ના કરો અને x square minus આની જગ્યાએ લખી દો 3 square અંશમાં dx. તો સૂત્ર બની ગયું 1 upon x square minus a square. તો 1 upon 2a log mod of x minus a upon x plus a અને plus c. તો તમારો જવાબ આવશે 1/6 log mod of x minus 3 upon x plus 3 અને plus c. i બરાબર ક્લિયર. એટલે આ તો સૂત્ર છે અને તમને થતું હોય કે આને આંશિક અપૂર્ણાંકની રીતથી મારે કરવો છે, તો આંશિક અપૂર્ણાંકની રીતે આપણે વાત કરી લઈએ. તો બેટર છે આ રીત કરો કે એકદમ શોર્ટકટમાં થઈ જશે, ડાયરેક્ટ સૂત્ર આપણી પાસે છે જ. એટલે અથવા તમે આને આંશિક અપૂર્ણાંકની રીતથી કરો. i બરાબર ઇન્ટિગ્રેશન dx upon x square minus 9. તો મેં શું કીધું, પહેલા તમારી પાસે ઉચિત સમય વિધેય હોવું જોઈએ. તો x square minus 9 છે એ ઉચિત છે કે નહીં? અંશમાં તમારી પાસે x ની કેટલી ઘાત છે? અચળ પદ છે. જો અંશમાં અચળ પદ મતલબ x ની કેટલી ઘાત હોય ભાઈ? 0. છેદમાં x ની કેટલી ઘાત છે? 1. તો તમારી પાસે હર હંમેશા ધ્યાન આપો, શું થશે? છેદમાં x નો વર્ગ છે, અંશમાં x ની કેટલી ઘાત છે? 0 ઘાત. તો શું એ સેટ થાય? ઉચિત સમય વિધેય થઈ ગયું. હવે ઉચિત છે પરંતુ તમારી પાસે છેદમાં જે આપેલા હોય એ શું હોવા જોઈએ? અવયવ હોવા જોઈએ. તો x square minus 9 નો અવયવ શું થાય? આપણને ખબર છે કે x minus 3 અને x plus 3. કેમ કે આ સૂત્ર કયું બને? x square minus a square બને. a square minus b square, a minus b, a plus b બને. તો તમારી પાસે જો અવયવ બની ગયા. ક્લિયર. હવે ધારો કે 1 આગળ દાખલા ઉપર x હતો તો x લખેલો, અહીંયા ઉપર 1 છે તો 1 upon x minus 3 અને x plus 3. આના અવયવ શું થશે? a ના છેદમાં પહેલો અવયવ વત્તા b ના છેદમાં બીજો અવયવ. રેડી. તો હવે બંનેનો લસા લેવો પડશે. તો ડાબી બાજુ 1 જ વધશે, લસા લઈ લો છું તો અહીંયા શું આવશે? x plus 3 into a plus x minus 3 into b. બંનેનો છેદ મેં કેન્સલ કરી દીધો. જે નંબર આવ્યો છે આ તમારો બની ગયો રિઝલ્ટ નંબર 1. સમીકરણ નંબર 1 આપી દો. હવે આની અંદર કિંમત મૂકવાની થશે. આ અવયવ 0 થાય, x plus 3 ને 0 કરવો હોય તો x ની તમે કઈ કિંમત મૂકશો? સમીકરણ 1 માં x બરાબર -3 મૂકતા તો તમે -3 મૂકો તો કઈ કિંમત 0 થાય? પહેલો કાઉન્ટ 0 થાય કે બીજો કાઉન્ટ 0 થાય? પહેલો મતલબ a વાળું ઉપર 0 થઈ જશે. તો જે બાકીના પદ વિધેયની x ની કિંમત શું મૂકો? -3. તો અહીંયા શું હતા તમારી પાસે? 1. તો 1 is equal to -3 -6 તો -6b. તો માટે b બરાબર શું હશે ભાઈ? -1/6. યાર ત્યારબાદ બીજી કિંમત 0 કરો. x - 3 ને 0 કરવા માટે x ની કઈ કિંમત ઉમેરશો? +3. તો સમીકરણ 1 માં x બરાબર +3 મૂકતા તો ડાબી બાજુ 1 છે તો 1 is equal to x ની કિંમત +3 મૂકો તો r પર 0 થઈ જશે. તો એની અંદર હું મૂકીશ જ નહીં. 3 + 3 કેટલા થશે? 6a. તો a બરાબર કેટલા હશે ભાઈ? 1/6. રેડી. તો અહીંયા જે તમારી પાસે પદ હતું, હવે તમારી પાસે જે પદ હતું 1 upon x minus 3 x plus 3 is equal to a એટલે શું લખું? 1/6 upon x minus 3. એના છેદમાં x minus 3 હતું ને, અને b ના છેદમાં શું હતું? તો -1/6 upon x plus 3. હવે બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન કરતા તો ઇન્ટિગ્રેશન ઉપર dx છેદમાં x - 3
x plus 3 is equal to integration 1 by 6 upon x minus 3 and minus 1 by 6 upon x plus 3 into શું આવશે dx. તો તમને ખબર છે 2 માંથી 1 by 6 અંશમાંથી 12 લઈ લઈએ તો 1 by 6 12 અંશમાં 1 upon x થાય આનું સંકલન થશે log mod of x minus 3 માઈનસ બીજામાં બી થશે log mod of x plus 3 અને પ્લસ c બંને લોગની બાદબાકી તો જવાબ શું આવશે 1 by 6 log mod of x minus 3 upon x plus 3 અને પ્લસ c i બરાબર આ તમારો આન્સર. ક્લિયર? એટલે આ તો ડાયરેક્ટ સૂત્ર હતું તો આ જ મેથડ મેં તમને કીધું આ જ મેથડ કરે પણ તમને થતું હોય કે આંશિક અપૂર્ણાંકની રીતથી કઈ રીતે દાખલો થાય તો એની રીત છે આઈડિયા. ક્લિયર? આજે એક ક્વેશ્ચન નંબર 3 તમે હોમવર્કમાં ટ્રાય કરજો એટલે તમને મેથડની અંદર પકડ આવી જાય. તો ક્વેશ્ચન નંબર 3 તમારે હોમવર્કમાં કરવાનું છે. હું તમને એનો આઈડિયા આપી દઉં ખાલી. ક્વેશ્ચન નંબર 3 I is equal to integration 3x minus 1 છેદમાં x minus 1 x minus 2 x minus 3 into શું હશે dx. ક્લિયર? તો સૌથી પહેલા તો ઉચિત સમય વિધેય છે કે નથી તો કે હા. શું કામ? નીચે x ની કેટલી ઘાત છે 3 ઘાત છે, અંશમાં x ની કેટલી ઘાત છે 1 જ ઘાત છે એટલે આપેલું સમય વિધેય ઉચિત સમય વિધેય છે. તો ઉચિત સમય વિધેય હોય તો આને શું કરવાના ભાગ પાડવાના. તો તમે મને કહો કયા કયા ભાગ પડશે. ત્રણેયમાં જો તમારી પાસે અવયવો છે છેદમાં તો કયા કયા અવયવ થાય a ના છેદમાં x minus 1 થશે પ્લસ b ના છેદમાં x minus 2 થશે અને પ્લસ c ના છેદમાં x minus 3 થશે. ક્લિયર? હવે x minus 1 ને 0 કરવા માટે x બરાબર કઈ કિંમત મૂકશો 1, x minus 2 ને 0 કરવા માટે x બરાબર કઈ કિંમત મૂકશો 2 અને x minus 3 ને 0 કરવા માટે x બરાબર કઈ કિંમત મૂકશો 3. ક્લિયર? તમને કોની કોની કિંમત મળી જશે a b c ની કિંમત મળી જશે. પછી ત્યાં મૂકો અને સાદુરૂપ આપવાનું અને ત્યારબાદ એનું સંકલન કરવાનું થશે. ક્લિયર? ટ્રાય કરો. ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 એ તમારા આજના હોમવર્કના ક્વેશ્ચન છે. સ્વાધ્યાય 7.5 આંશિક અપૂર્ણાંકની રીતે આપણે વાત કરી ગયા. એના આધારે આપણે ક્વેશ્ચન જોયા. સૌથી પહેલા તેનું કોષ્ટકના આધારે કઈ રીતના ભાગ પડે છે એ જોયા. ઉચિત સમય વિધેય અને અનુચિત સમય વિધેય જોયા. અનુચિત સમય વિધેયના ક્વેશ્ચન હજી સ્વાધ્યાયની અંદર આવ્યા નથી એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે ત્યારે બતાવીશ. ઓકે? તો જય અંબે.